સાબર ડેરીમાં બોઇલર સાફ કરતી વખતે ગુંગળામણથી એકનું મોત, 2 કામદારોની હાલત ગંભીર। સાબરકાંઠાની સૌથી મોટી ગણાતી ડેરી સાબર ડેરીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। બોઇલરની સફાઈ કરતી વખતે ગુંગળામણના લીધે એક કામદારનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 2 કામદારોની સ્થિતિ ગંભીર છે। આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક 108ની ટીમ સહિત પોલીસનો કાફલો દોડી આવ્યો હતો। શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી 2 કામદારોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાબર ડેરીમાં બોઇલરની સફાઈ કામગીરી દરમિયાન મોટો અકસ્માત સર્જાયો હતો। બોઇલર સાફ કરતી વખતે અચાનક ગેસ લીકેજ થતાં અફરાતફરી મચી ગઈ હતી। આ બોઇલરની સફાઈ કરી રહેલા 25 વર્ષના યુવકનું ગુંગળામણથી મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય 2 કામદારોની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે। આ ઘટનામાં મોતને ભેટેલા યુવકના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ ઘટનામાં અન્ય 4 વ્યક્તિ પણ ઇજાગ્રસ્ત થઈ છે। હાલમાં મળી રહેલી માહિતી અનુસાર સાબર ડેરીના અધિકારીઓ સહિતનો સ્ટાફ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયો છે। TV18 ન્યૂઝ, સાબરકાંઠા।